નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત સમાચાર ચેનલમાં। મિત્રો, આજના વિડીયોમાં હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ દ્વારા ગુજરાતમાં વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે। ત્યારે આગામી સમયમાં માવઠાની સિસ્ટમથી ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં માવઠું પડે તેવી શક્યતાઓ છે। તો આ તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું, તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। જાન્યુઆરી મહિનાના બીજા અઠવાડિયામાં ગુજરાતમાં પણ ફરીથી હવામાન પલટાય તેવી સંભાવના દેખાઈ રહી છે। 6 જાન્યુઆરીની આસપાસ ભારત પર એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે અને તેને કારણે પશ્ચિમ ઉત્તર ભારતના વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ છે। બીજી તરફ હવામાન વિભાગનું કહેવું છે કે દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રમાં હાલ લો પ્રેશર એરિયા બન્યો છે, તે સાથે એક સાયક્લોનિક સર્ક્યુલેશન પણ બનશે। આ સિસ્ટમ આગળ વધીને ભારતના દરિયાકાંઠા તરફ આવે તેવી શક્યતાઓ છે। બંને સિસ્ટમોને લીધે હાલ કર્ણાટક અને કેરળથી લઈને અરબી સમુદ્રમાં એક ટ્રફ રેખા બની છે, જેના કારણે દક્ષિણના રાજ્યોમાં વરસાદની શક્યતાઓ છે। અરબી સમુદ્રમાં રહેલી સિસ્ટમ એવી પણ શક્યતા છે કે તે વધારે મજબૂત બન્યા બાદ આગળ વધે। હાલની સ્થિતિ પ્રમાણે આ સિસ્ટમની અસર મહારાષ્ટ્ર સુધી થવાની શક્યતાઓ છે। અરબી સમુદ્રમાં નવી સિસ્ટમ બની રહી છે અને બીજી તરફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પર આવી રહ્યું છે। આ બંને સિસ્ટમોને કારણે ભારતના અનેક વિસ્તારો અને કેટલાક રાજ્યોમાં વરસાદ પડે તેવી શક્યતાઓ છે। જાન્યુઆરી 6 કે 7ની આસપાસ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ભારત પર પહોંચે અને અરબી સમુદ્રની સિસ્ટમ પણ આગળ વધીને કર્ણાટક કે મહારાષ્ટ્ર સુધી પહોંચે તેવી શક્યતાઓ હાલ દેખાઈ રહી છે। હાલની સ્થિતિ પ્રમાણે ગુજરાતમાં 7 કે 8 જાન્યુઆરીથી હવામાન પલટાય તેવી શક્યતાઓ છે અને 11 તારીખ સુધી વિવિધ વિસ્તારોમાં હવામાનમાં ફેરફાર દેખાય તેવી સંભાવના છે। એક તરફથી બંગાળની ખાડી પરથી આવતા પૂર્વના પવનો અને બીજી તરફ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવતા બંને પવનો મળશે અને તેના કારણે અનેક વિસ્તારોમાં વરસાદની શક્યતાઓ છે। હાલ ઉત્તર ભારતમાં ભારે ઠંડી પડી રહી છે અને અનેક વિસ્તારોમાં સવારે ગાઢ ધુમ્મસ જોવા મળી રહ્યા છે। ફરીથી વરસાદી ગતિવિધિ શરૂ થતાં તાપમાનમાં વધારો થશે। હવામાનના વિવિધ આંકડાકીય મોડેલો પ્રમાણે અરબી સમુદ્રમાં બનેલી સિસ્ટમ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતના હવામાન પર પડે તેવી સંભાવના છે। ગુજરાતમાં 8 અને 9 તારીખના રોજ કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે। ખાસ કરીને દક્ષિણ પૂર્વ અને દક્ષિણ પૂર્વ ગુજરાત તથા સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં કોઈ જગ્યાએ હળવો વરસાદ થાય તેવું વિવિધ મોડેલો દર્શાવી રહ્યા છે। જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।